મોરબી જિલ્લાના ખેડૂતોએ વીજ લાઇનના વળતર મુદ્દે આંદોલન ઉપર ઉતર્યા। એવામાં મોરબી માળિયાના ધારાસભ્ય અને મંત્રી કાંતિ અમૃતિયા એક્શનમાં આવ્યા। હળવદના ધારાસભ્ય પ્રકાશ વરમોરા સાથે કાંતિ અમૃતિયા વિરોધ પ્રદર્શન કરતા ખેડૂતોની છાવણીમાં પહોંચ્યા। છેલ્લા 4 દિવસથી ખેડૂતો કામ અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છે। આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણના બનાવો પણ બન્યા છે। ગઈકાલે ખેડૂતોએ જેતપુરથી કલેક્ટર કચેરી સુધી ટ્રેક્ટર રેલી યોજી પોતાની માંગણીઓ રજૂ કરી હતી। સમગ્ર મામલે મંત્રી કાંતિ અમૃતિયાએ ખાતરી આપી છે કે ખેડૂતોને કંપની પાસેથી વધુમાં વધુ વળતર મળે તે માટે તેઓ પૂરતા પ્રયત્નો કરશે। જો આ પ્રશ્ન સ્થાનિક કક્ષાએ નહીં ઉકેલાય તો તેઓ ખેડૂતોને સાથે રાખી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી અને જરૂર પડે દિલ્હીમાં પીએમ મોદી સુધી રજૂઆત કરવા પણ તૈયાર છે। હવે અમારે રસ્તો અમારે જ કાઢવાનો હોય, એને તો ભાષણ કરીને વહી જવાનું હોય, ઉશ્કેરવાના છે। રસ્તો જે અમારે કાઢવાનો હોય એ પૂરેપૂરો કોકડથી રસ્તો નીકળશે એવું હું પ્રયત્ન કરું। ત્યારે અમે બેસી અમારા ગામના વાત કરી અને કાલે ટાઈમ લઈ કલેક્ટર એસપી કંપનીવાળાને બેસી અને કઈ રીતે એનું આયોજન થાય, કઈ રીતે માંગણી છે, શું કાંઈ છે, પછી એ માંગણી સંતોષકારક થઈ જાય નકર પછી માનો રાજસ્થાનની ડિઝાઇન જે પણ જે છે એનું અમે સરકારમાં રજૂઆત કરશું।